તારા પૈસા કાલે પાકું આપી દઈશ મારા કલેજા. હમણાં તો હાથમાં જ નથી આવતા બકા. 2 દિવસ ધીરજ રાખ, પરમદી પાકું. આજ રહેવા દે ભાઈ. રૂપિયા તો છે પણ હમણાં તંગી હાલે છે. હમણાં તો યાર બજારમાં કાગડા જ ઉડે છે. થોડીક રાહ જો, પેમેન્ટ આવવાનું છે. આજે રાતે તારા પૈસા પાકું મોકલી દઈશ. તારા હમ મહેમાન સાથે બેઠો છું, પછી વાત કરું. હું યાર ગામમાં છું અને એટીએમ મારું ઘરે પડ્યું છે. હમણાં થોડુંક ટેન્શન હાલે છે. આપી દઈશ 100%. ભાઈ ફોનમાં નેટ નથી. રિચાર્જ કરીને આપી દઉં. ભલા હમણાં યાર ભરોસો તો રાખ. પૈસા કાંઈ તારા ખોટા નથી. બસ હમણાં શું ફાટી ગયું છે. થોડી વાર પછી કોલ કર, કંઈક ગોઠવી દો. હલ ને ભાઈ, મારી હાલત તો જો. દવાખાના હાલે છે મારી ઉપર વિશ્વાસ નથી તને. હમણાં થોડાક બેંકના કામમાં છું. મારું તો અકાઉન્ટ જ બ્લોક થઈ ગયું છે. થોડાક દી ખમી જા. હજી યાર પગાર નથી આવ્યો. કાલે સાંજે 5 વાગે ફિક્સ. હવે તારે બીજો કોલ નહીં કરવો પડે. ભાઈ મારે કઈ લોટરી નથી લાગી અને હું કઈ ભાગી નથી જવાનો. થોડોક વ્યવહારિક કામમાં ફસાઈ ગયો છું. આપી દઈશ. મારી પાસે તો છે પણ હપ્તો આવી ગયો છે. અરે ભલા હમણાં વિશ્વાસ રાખ. જવાબદારી મારી. કાલે સવારમાં 110% મળી જશે. હમણાં છે ને ભાઈ, ધંધો બહુ ધીમો હાલે છે. 2 દિવસમાં બધું ક્લિયર. પછી કાંઈ હું ભૂલ્યો નથી. હમણાં સમય નથી મળતો. આજ રાતે ચોક્કસ ગૂગલ કરી દઉં. દોસ્ત ઉધાર નથી, ઇન્વેસ્ટમેન્ટ સમજી લે. અમારો દહકો આવશે. જરા શાંતિ રાખ. ક્યાં છો એ તો પૂછ. હમણાં તો મેળ પડે એમ નથી. આજના દિવસે મુહૂર્ત જ નથી. રાશિમાં લખ્યું છે. ભાઈ મારી ઓફિસમાં મગજમારી થઈ છે. બધાના ખાતામાં આવી ગયા છે. મારા ખાતામાં જ પગાર નથી આવ્યો. થોડુંક રોકાઈ જા. પેમેન્ટ આવી રહ્યું છે. થોડુંક ખમી જા. હું તને ભૂલ્યો નથી અને તારા પૈસા નથી ભૂલ્યો. જરા ધીરજ રાખ. થોડુંક ગેપ, થોડીક મને રાહત દે. ભાઈ મને તારા પૈસા લીધા પછી મને રાતે નીંદર નથી આવતી અને તારા જ બાકી છે. મારા કલેજા, આ વખતે છેલ્લી વાર ફોન મૂક્યો ને એટલે તારા પૈસા તારા ખાતામાં. પછી કાંઈ પૈસા તો અમે દીધા તા પણ અમે કોઈ દી ફોન નથી કર્યો. અને પૈસા માંગો એટલે સગો હોય કે મિત્ર, સંબંધ તમારો 100% ઝાંખો પડી જાય.